अरे ओछू नाक पण असली नाक। MDH काश्मीरी लाल मरचानी पावडर। MDH। તો સુરતમાં વરસેલા વરસાદે ડાંગર પકાવતા ખેડૂતોની હાલત પણ કફોડી બનાવી। જગતનો તાત રસ્તા વચ્ચે પાક સુકવવા મજબૂર બન્યો। કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર ખેડૂતોએ ડાંગર સુકવ્યું છે। રસ્તે ભારે સ્પીડથી આવતા વાહનોના ખતરા વચ્ચે ખેડૂતો માંડ ડાંગર સૂકવી રહ્યા છે। ત્યાં તો કુદરત ફરીથી રૂઠ્યો અને ફરી વરસાદ થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ ગયો। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। આ વાહન જાય તો સાહેબ બીક તો લાગે જ, પણ શું કરે, હવે ઊભું રહેવું જ પડે અમારે ને। પછી આ ભૂખાને ભૂખા અમે કામ કરતા છે એટલે ગાડી શું કરીએ હવે બોલો। હા, તૈયાર પાક ઉડો, તૈયાર પાક ઉડો 50 વીઘાનું ભાત બધું બગડી ગયું છે અમારું। અમે ઘણા વર્ષથી ડાંગર બનાવીએ છીએ, 25-30 વર્ષથી, તો 3 વર્ષથી અમને લોસ જ જાય છે, કશું મળતું નથી આમાં। વરસાદના કારણે નુકસાન ઘણું થાય, એવું મન થાય છે કે હવે ભાત બનાવવાનું મન થતું નથી। કિમ વિસ્તારમાં સતત 20 દિવસથી વરસાદી માહોલ છે। જગતનો તાત વરસતા વરસાદમાં પાકને સુકવવા મથામણ કરી રહ્યો છે, પરંતુ ખેડૂતોનો પાક માંડ સુકાયો ને ત્યાં વરસાદ આવી બાજી બગાડી દેશે। ત્યારે ખેડૂતો સરકાર પાસે ઝડપી સર્વે થાય અને સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાત સહિત સુરત જિલ્લામાં માવઠું જાણે ખેડૂતોની પાછળ પડી ગયું હોય તેવું લાગી રહ્યું છે। છેલ્લા 15-20 દિવસથી સતત વાતાવરણમાં પલટો આવી રહ્યો છે, વરસાદ વરસી રહ્યો છે, ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને લઈને જગતનો તાત હાલ પાયમાલ થઈ ગયો છે। ડાંગર, કેળા, કેરી સહિતના પાકોને પુષ્કળ નુકસાન થઈ રહ્યું છે। હાલ આપણે છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કિમ ગામ નજીક। કિમ ગામ પાસે જે કિમ ઓલપાડ સ્ટેટ હાઈવે પસાર થાય છે, આ સ્ટેટ હાઈવે પર ખેડૂતોએ પોતાનું જે તૈયાર થયેલું ડાંગર છે તે સૂકવવા મૂક્યું હતું। થોડું ડાંગર સુકાય ત્યાં વરસાદી ઝાપટું આવે અને ફરી એકવાર ખેડૂતોનું ડાંગર પલાળી દે, ત્યારે આજ રોજ સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને આ ડાંગર છે તે આખું પલળી ગયું છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે ચાલુ વરસાદે જગતનો તાત છે તે પોતાના છોકરાની જેમ ઉછેરા આ ડાંગરના પાકને બચાવવા માટે મહેનત કરી રહ્યો છે। વરસાદ વરસે અને રોડ પર પાણી આવે અને આ ડાંગર છે તે સીધું તણાઈ જતું હોય છે અને નીચે જે કોતર પસાર થાય છે આ કોતરમાં ચાલ્યું જતું હોય છે। સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે હાલ આ ડાંગરમાં કેટલો ભેજ આવી ગયો છે। આ ડાંગર છે તે હવે જે મંડળી છે એના પૂરતા ભાવ હોય તે ભાવ ચૂકવતી નથી, જેને લઈને ખેડૂતોને ખૂબ જ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે। આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો ડાંગરની ખેતી કરતા હોય છે। આ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હતો અને દુશ્મન બની આવેલા માવઠાએ ખેડૂતોના મોઢે આવેલા કોળિયા છીનવી લીધા છે। સરકાર ઝડપથી સર્વે કરી ખેડૂતોને આર્થિક મદદ કરે તેવી માંગ થઈ રહી છે। મેહુલ ભોકળવા, TV9 સુરત। સુરત શહેર અને જિલ્લામાં વરસેલા વરસાદે ડાંગર પકાવતા ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા। જગતનો તાત વરસતા વરસાદમાં પાકને સૂકવવા મથામણ કરી રહ્યો છે, પરંતુ ખેડૂતોનો પાક માંડ સુકાયો અને ત્યાં વરસાદ આવ્યો અને બાજી બગાડી દેશે। ડાંગરમાં જે ભેજનું પ્રમાણ છે તે વધુ હોવાથી યાર્ડમાં ખેડૂતોને પાકને કોઈ ખરીદદાર મળતો નથી, ત્યારે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાઈ જાય છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી હતી કે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર ભારે જે વરસાદ છે તે વરસી શકે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જે વરસાદ વરસી રહ્યો છે, ખાસ કરીને સુરત જિલ્લાની અંદર જે ડાંગરનો જે પાક છે તે ખેડૂતો જે વાવણી કરતા હોય છે તેમને સૌથી મોટું નુકસાન થવા પામ્યું છે। સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે સુરત જિલ્લાની અંદર અલગ અલગ જે ગામડાઓ છે, ગામડાઓની અંદર જે ખેડૂતો દ્વારા જે રીતે જે ડાંગરના પાકનું જે વાવણી કરી હતી અને ત્યારબાદ જે ડાંગર છે તે સૂકવવા માટે રોડ ઉપર મૂકવામાં આવ્યો હતો અને આખો જે લાખોની સંખ્યાની અંદર જે આ લોકો છે તે મોટે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે ખેડૂતોએ। તો ખેડૂતો અહીંયા છે તેમની સાથે વાત કરીશું, કારણ કે જે ડાંગરના પાકની જ્યારે વાવણી કરી હતી અને અત્યારે સીધા દ્રશ્યો જોઈ શકાય છે કે આની અંદર જે પાકની જે વાવણી જે પાક છે તે મૂકવામાં આવ્યો છે, ભીનો ના થાય તે માટે અત્યારે ખેડૂતો છે તેની ઉપર જે તાડ પાથરી રહ્યા છે, પાણી છે તેનો નિકાલ કરી રહ્યા છે। સતત જે વરસાદ પડી રહ્યો છે, ખેડૂતો છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો કાકા, કઈ રીતની સ્થિતિ ખેડૂતોની, કેટલું નુકસાન?
અરે નુકસાનનો તો કોઈ એ જ નથી, ઘણું બધું નુકસાન છે, પાળાવાળું નુકસાન છે. ગઈકાલે જે અમારા તરાટ કોટનમાં નાખવા ગયા હતા, બરાબર, જે ભેજનું પ્રમાણ 18-19 સીટી હોય તો 2 નંબરમાં જે જવું જોઈએ, બરાબર, તો સીટું ના પાડી દીધી કે ભાઈ નહીં લેવામાં આવશે. તેના લીધે જે પાક મોંમાં આવેલો જે કોળિયો જે હતો, બરાબર, તેના અમે એકદમ નુકસાન થયું છે. અને કમસે કમ 1.5 લાખ જેટલું જે છે ભાત જે છે, બરાબર, આજે ભગવાન ભરોસે અહીંયા રોડ ઉપર અમે નાખેલું છે. હવે શું કરીએ? સરકારી તંત્ર પાસે અમે સહાયની એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જેવી રીતે હીરા રત્ન કલાકાર જે છે, હીરા એની અંદર જે પેકેજ આપવામાં આવ્યું છે, એવી રીતે ખેડૂતોને પણ આવી રીતે આ જગ્યા ઉપર નહીં સાહેબ, ઘણી બધી જગ્યાએ આવી રીતે ખેડૂતે ખુલ્લા એની અંદર જે આટો તાટપટ્ટી અમે ઢાંકી છે, બરાબર. ગઈકાલે અમે જાતે પોતે જ આ બધા જે છે ગુણ જે ટ્રેક્ટરમાં જો ના પાડવામાં આવી તેના લીધે આ બધું ખાલી કર્યું અને આજે અત્યારે અમે આ સ્થિતિમાં છીએ. બેન, કઈ રીતની સ્થિતિ આખું વર્ષ જ્યારે વાવેતર કરવામાં આવે છે, જ્યારે વરસાદ પડે છે, આ રીતની સ્થિતિ, કેટલી નુકસાની? બહુ નુકસાની થાય છે, લોકોને કેટલું ભોગવવું પડે. પાણી અંદર નીચે પહોંચી ગયેલું પાણી. હવે આ પાણી નીચે ફોંગા કાઢી રાખે તો પછી ભાત લેશે નહીં અમારું. શું માંગ સરકાર પાસે? સરકાર જે આપે એ અમે લેવા તૈયાર છે. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે ડાંગરનો પાક છે તે રોડ ઉપર સુકાવા મૂક્યો હતો, પણ જે રીતે સતત જે વરસાદ વરસી રહ્યો છે ને તેના કારણે આ રીતની સ્થિતિ છે તે જોવા મળી રહી છે. કેટલાક ખેડૂતો છે તે આ પાણી છે તેનો નિકાલ કરતા નજરે પડી રહ્યા છે. કેટલોક જે ડાંગરનો પાક છે તે જે ભીંજાયો છે, લાખોનું જે નુકસાન છે તે ખેડૂતોને વારો આવ્યો છે. અહીંયા ખેડૂત છે, કઈ રીતની સ્થિતિ છે અત્યારે ખેડૂતોની? બહુ જ હાલત ખરાબ છે ભાઈ, પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. બહુ સ્થિતિ ખરાબ. કેટલો ડાંગરનો પાક હતો આ રોડ ઉપર લોકોએ ખેડૂતો મૂક્યો છે, કઈ રીતની નુકસાનીનો વારો? એને કોઈ અંદાજ જ નહીં આવી શકે અહીં તો. એવું બહુ સર, બહુ નુકસાની છે. સૌથી વધુ ગામમાં સૌથી વધુ અમારા અંબડાનું છે ડાંગર. બહુ નુકસાની. કેટલા ખેડૂતોને અસર થતી હશે અંદાજિત? બહુ ઘણા બધા ખેડૂત, 100% ખેડૂત બધાને. જે રીતે જોઈ શકાય છે કે દ્રશ્યોની અંદર આ તાડપત્રીની નીચે છે તે ડાંગરનો જે પાક છે તે મૂકવામાં આવ્યો છે. ભારે નુકસાન છે તે ખેડૂતોને ભોગવવાનો વારો આવ્યો છે. એટલે સરકાર પાસે ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે. જોઈ શકાય છે કે આ જે ડાંગરનો પાક છે તમામ જે ભીંજાઈ ગયો છે, વરસાદ જે છે, વરસાદ પડવાના કારણે અત્યારે જોઈ શકાય છે કે અંદર જે આ ડાંગરનો પાક છે તે અંદર ભેજ છે તે જોવા મળી રહ્યો છે. ક્યારે જે તડકો નીકળશે, ક્યારે સુકાશે અને ક્યારે આ માર્કેટની અંદર આ જે છે ડાંગરનો પાક છે તે ભરવામાં આવશે. કદાચ જ્યારે માર્કેટની અંદર પણ ભરવામાં આવશે તો પૂરતો ભાવ ન મળવાના કારણે ખેડૂતોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડશે. કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH